ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શૌર્ય એન્ડ ધરાસ લાઈફમાં સ્વાગત છે. ખાલી શૌર્ય અને ધરા નથી, બે મેમ્બર જો અમારા પાછળ ઊભા છે. સાવજે સ્ટ્રિક્ટલી વોર્નિંગ આપી છે, ના પાડી છે કે 8:30 પહેલા નથી છોડવાની. ક્યારેક બહુ ફાર્મમાં ચહલ પહલ હોય, ક્યારેક બહુ પબ્લિક હોય ને તો વહેલા છોડી દઈએ, કારણ કે પબ્લિક બહુ હોય એટલે પબ્લિકના અવાજથી જનાવર દૂર રહે. અને કાલે સાંજે હવે વહેમ કહો કે અમારું બિલીફ કહો, હવે અહીંયા તો બધું એવું છે. કાલ સાંજે એવી આરામથી બધી ચરતી હતી સાંજે, અને મેં પૂરી હતી કે નથી પૂરી, પાછળ બગીચામાં સિંહણ ઊંઘતી પેલી સાઈડથી બહાર આવી. ખડ છે બહુ જ મોટી હતી, તો એકદમ અજવાળી તડકો જેવું હતું, અને બગીચામાંથી ઊંઘતી બહાર આવી, 2 વાર ઊંઘી. તો જો અમારા 2 મેમ્બર, ગૌરી સાવજથી હજી ગભરાય છે. મોસ્ટલી એ છે ને જેન્ટ્સથી વધારે ભડકે છે, વિપુલથી પરેશથી પણ એ થાય છે, પણ મારા ને રેણુબેન જોડે એ નથી થતી. અમને તો અમારી ઉપર તો એ ઉલટાકની દાદાગીરી કરે છે. એની હાઈટ હવે લક્ષ્મીથી બરોબર થવામાં આવી છે. એની હાઈટ ગૌરીને ફર્સ્ટ ટાઈમ મેં ટેમ્પામાં જોઈ હતી, ખૂણામાં આમ બેઠી હતી, એટલી તડકામાં આવી હતી ગાઈસ. ત્યારે મને એવું થયું કે એના માલિકે ફાટેલી ચાદરે યાર શેડ ના કર્યો, છાંયડો ના કર્યો. ચૈત્ર નોરતામાં જ બંને આવી બરાબર, તો એટલું એ લઈ ગયું. એક તો એ ટેમ્પાનું છોટા હાથી હતો, અને ટાયર ફાટ્યું હતું કે કંઈક પંચર થયું હતું, એટલા હેરાન થયા. ગૌરી આવી રાત્રે કંઈક 10:30 કે, અને એટલી નાની હતી, હરણના બચ્ચા જેવી. ત્યારે એમ થયું કે બાપરે, લોકોનો આમ ખબર નહીં કઈ ટાઈપના માઇન્ડ હોય છે, માઇન્ડ સેટ થઈ જાય કે આટલું નાનું વાછોડું પણ આપી દેવાનું, એ લોકોને આપી જ દેવાનું હતું. તો અમને ગૌરી ગમી હતી, બહુ નાની હતી, ને હવે જો કેટલી સરસ થઈ ગઈ. એના ફેમિલી મેમ્બર્સ પણ જોતા હશે, કદાચ જોવે જ છે એમના રિલેટિવ્સ, તો મને કોમેન્ટમાં કરતા હોય છે. તો બંનેની હાઈટ સરખી થઈ ગઈ છે, બંનેને નવડાવવાની છે, પણ અમારો ટાઈમ નથી. ચલો ગાઈસ, ફટાફટ હવે કામ પતાવવાનું છે. કપડાની ઘડી, કપડાં સુકવવાના, રેણુબેન આવશે, ટાઈમ રહેશે. આજે બીજું એક કામ છે, વિપુલને બધો બાજરો પાલો પર મૂકી દેવાનો છે. તરકીનું આગળનું ખાનું આખું અમારા માટે સ્ટોરેજ માટે સરસ છે, પણ મને એવું ફીલ થાય છે કે ત્યાં પાલો જવા દેવાની જરૂર છે, કારણ કે બાજરો અંદર મૂકશું ને તો બફાઈ જશે. બાજરો અમે પાછળ મૂકશું, તો એ બધું કરવાનું છે સેટિંગ. ચલો પછી મળીએ. મેં એક રીલ મૂકી હતી, એક માટીનો ગલ્લો, એમાં 2 500ની નોટ બતાવી હતી, શોપિંગ કે સેવિંગ્સ. તો જો અમારા રેણુબેને પણ ગલ્લો મંગાવ્યો, તો થોડોક નાનો છે પણ મેં લીધો. ગાઈઝ, આ હેબિટ બહુ સારી, અમને નાનપણથી આ ટેવ હતી. કારણ કે આજકાલ પેલા ગિફ્ટ શોપમાં જે ગલ્લા મળે છે એ તમે ગમે ત્યારે ઇઝીલી ખોલી શકો, એમાં કોઈ મજા નહીં. અને પીગી બેંક ના કહેવાય, માટીના સૌથી બેસ્ટ. હજી પણ હું આ બધું યુઝ કરું છું, કારણ કે ફાયદો છે. જૂની વસ્તુ, જૂની મેથડ બધી છે ને, એ કોઈ મતલબ કોઈ નકામી કે કામ વગરની કે હેતુ વગરની કોઈ એવું નથી, પણ બહુ કામની વસ્તુ છે. તો રેણુબેનનો ગલ્લો અને તાવડી, અમારા ભાનુબેન, રેણુબેન ચૂલાની તાવડી લઈ આવો. ચૂલાની તે દિવસે બરણી લેવા ગઈ તાલાળા, તો મેં રેણુબેનને કીધું કે હું ઊભી જોતી હતી, પણ મેં ચૂલાની તાવડી લીધી નહીં, 2 લીધી. જો એ લોકોને બ્રેક લાગી જાય છે, કારણ કે ગેસની તાવડી ચૂલા પર મૂકે ને એટલે રોટલા પર સાઈઝમાં બ્રેક લાગી જાય. તો ચૂલાની 2 તાવડી લીધી છે. પરમ દિવસે સાંજે ગયા હતા તાલાળા. કેમ ગયા હતા? હા, સાવજને કામ હતું. જો ને ફટાફટ, અને આવીને ગૌરીને છોડી, અને પછી છકડો ભરીને બાજરો આવ્યો હતો. હા, પરમ દિવસે. તો ચૂલાની તાવડી લઈએ. આજે હું કહીશ કે લો, કારણ કે શિયાળામાં બહુ મજા આવશે અહીંયા રસોઈ કરવાની. તો એને કહીશ કે આ સાચવીને મૂકી દો. 2 દિવસથી ગાડીમાં મેં સાચવી રાખ્યું હતું, અને આ ગલ્લો એને આપી દઈશ. વરસાદનો ટાઈમ થઈ ગયો છે, ઘેરાયું છે, એટલે મેં છોડી દીધી છે. હવે કામ પડતું મૂકીને ચલો આપણે વાડીમાં ફરીએ યાર, નહીં તો પછી વરસાદ પડશે ને. ચાલ બેટું, તો છે ને હાલ હું કામ પડતું મૂકીને તમારી જોડે રહું. કપડાં જ સુકાવાના છે, થોડુંક ફરી લો. હાલો, લક્ષ્મી જ્યારે આવી હતી ત્યારે એટલા બધા એને વાળ હતા. ડૉક્ટર કીધું હતું કે ડિવર્મિંગ કરશો ને એટલે બધું જ ક્લિયર થઈ જશે. જો કેટલી સરસ થઈ ગઈ હવે.
એક ધીમે ધીમે એનો પેલું બસ મટી જાય. ડૉક્ટરે કીધું છે શ્યોર કે એને પેઇન નથી. પસ હોય અંદર તો પેઇન હોય, પાણી હોય તો નથી. ઈચી ઈચી થાય છે શૌર્યની જેમ. હે લાય ખંજવાળું. હું થોડી વાર છે ને અહીંયા રહીશ, કારણ કે ઠંડક છે ને, એટલું સરસ વાતાવરણ થઈ ગયું છે. વરસાદની બધા લોકો આતુરતાપૂર્વક રાહ જોવે, પણ સૌથી આતુરતાપૂર્વક હોય ને તો 3 જણ, એક પપીહા, એક ખેડૂત અને એક આ ધરતી. તું મારવા આવી કે 3 જણ આ વરસાદની જરૂર બધાને હોય, પણ જે સૌથી હકદાર હોય એ ખેડૂત છે, આ ધરતી છે અને પપીહા. સેલ્યુટ છે ગીરના માલધારીઓને, સેલ્યુટ છે ગીરના ગઢવીઓને, જે ઢોર અહીંયા જંગલમાં બહાર ચરાવતા હોય છે, વાડીમાં ચરાવતા હોય છે, ગૌચરમાં ચરાવતા હોય છે. ગૌચરમાં જનાવર આવે, એની કોઈ બાઉન્ડ્રી ના હોય. સી ગાઈસ, મારી ગાયો મારે ગેટની બહાર કાઢવાની, પણ કોઈ એમ કે ચલો બહાર ચરાઈશું, વધારે પેલું વિટામિન્સ હોય એ બધું એને મળે, પોષક તત્વવાળું ઘાસ કે વનસ્પતિ. પણ હું એમ ચોખ્ખી નહીં, મારી ગાયો ગેટની બહાર નહીં. ગેટની બહાર એ લોકો આવી રીતે ચરાવતા હોય છે. તો માલધારીઓને આપણા અને આપણા ગઢવીઓને સેલ્યુટ છે, કારણ કે આપણા કાલે જે સિંહણ જોઈ એટલી મોટી, જબ્બર મોટી હતી કે તમે નર બરાબર જોઈ લો. ઠીક છે, તો જ્યારે એ ટાર્ગેટ કરીને, આપણા ઢોરને ટાર્ગેટ કરીને જ્યારે સામે ધસી આવે, એની વચ્ચે ઊભું રહેવું એ બહુ હિંમતવાળી વાત છે. કારણ કે એ ફૂલ સ્પીડમાં, સ્પીડ જરૂરી નથી, એ એક કે ને કે એક જીવ એટલો મજબૂત અને શિકારી જીવ, જ્યારે આપણી ગાયોને ભેંસોની વચ્ચે ધસી આવતો હોય ને આપણે વચ્ચે ઊભું રહેવું પડે, એ હિંમતને પણ સેલ્યુટ છે. અત્યારે તો સેફ આવી રીતે અહીંયા ચરે છે, તો એ લોકોને પણ સેલ્યુટ કહેવાય. હિંમતની વસ્તુ છે. જો હું કોઈ દિવસ ગમે એટલી લીલોતરી હશે ને, પણ હું હિંમત નહીં કરું કે ગેટની બહાર મારી ગાયો જાય. આવી ગયા, ચલો સાવધ ને રેણુબેન. રેડ કલરની કિટકેટ, રેડ કલરનું તારું ગંજી. તેલ નાખવાનું છે દીકરા. રેડ. હા, ખોલ દો. મન કરવા દે ને એવું. કાલે શું બર્ગર ખાધું? હે ઘંટડી વગાડે છે એમ કહું? કાલે શું ખાધું? બર્ગર. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હાલે પકડ મારો દીકરો. જો આ રીતે છે ને ઉપર ચડાવી દીધું, જો એટલે મારે અહીંથી છે ને પાલો પણ લઈ શકું. અને આ રૂમમાં છે ને નીચે પેલી ઓરડીમાં બફાઈ જાત. અને છે ને હું ખપાડીથી છે ને ધક્કો મારી દો, હજી લાવે છે એ. તો એ વાછડથી થોડુંક તો પલળ છે તો ખરું. લે ઉતરી જાઉં, જવા દે એટલે હું ધક્કો મારી દઉં. હવે કેટલું છે? હાલ તો અહીં આવું. હાલ તો મારથી જેટલું લેવા એટલું લઉં. હા,
માર્યું તો માર પડશે. ખસી જા ચોરિયા. આજુ ચોરી મેં મારી દીધું. બાય ગોડ. નહીં ગૌરીથી તું દૂર રહે. શૌર્ય લાસ્ટ વોર્નિંગ, ગૌરીથી દૂર ને લાત મારે એવું નહીં. એને જો બહુ ફ્લાઈઝ હેરાન કરે છે. બાપરે શૌર્ય, આપણે તો ફોરેસ્ટ વચ્ચે રહીએ છીએ, આટલું કુદરતમાં, તોય બફારો તો જો યાર. કોણે ના પાડી હતી? કેમ? એમની બાબા જવાનો ને. જો એ આ શું થયું? આમ જો બેટા, ક્રીમ લગાવ ને. એ આ શું થયું? કીડી કીડી કે શું? અહીં ચાલ રૂમમાં ચાલ. અરે મારા દીકરા, ગુડ ઇવનિંગ. બાપરે એટલો બફારો છે. અમે કુદરતના ખોળે, કુદરતની વચ્ચે રહીએ છીએ. હા, પણ એટલો બફારો છે. અને આને બસ ગાયોની પાછળ અને મને હિંચકે બેસીએ ને તો એમ થાય કે પવન તો કંઈક વ્યવસ્થિત આવે સરસ, તો હિંચકે નહીં. હજી એમાં છે ને મેચ્યોરિટી આવતા બહુ 2-3 વર્ષની વાર લાગશે. મેચ્યોરિટીની જરૂર છે, મતલબ સમજે. સ્વિમિંગ પુલ પાસે આવ્યા, પવન આવે છે પણ તોય પરસીનો થઈ જાય છે, એટલી ગરમી લાગી જાય છે. અને જો ને ખાલી શોર્ટ્સ પહેર્યું છે, લેંગી પહેરતો જ નથી, અને કશું કઈડી ગયું એને. બોલ બધું. એ શૌર્ય, જો ભરત દાદાનું ખુલ્લું છે પેલો રૂમ. પાણી પીવા માંડી, પેલા બતક બહાર નીકળી ગયા. પાજી આવી. પીલે પોએ કઈ બાજુ? ગઢવીભાઈ દોડ્યા. જો બધું લઈ લીધું. જો વિપુલભાઈ બધો બાજરો લઈ લીધો. શરીર લે, હું કબૂતરને ચણ નાખી દો બેટા. હે હાલો ગીરમાં પાસ્તા ખાવા, કારણ કે હવે રોટલો અને ઓળાનો સિઝન ગઈ. રોટલા હજી બનતા હોય, ઘરે બનતા હોય, પણ છે ને ઓળાની સિઝન ગઈ. તો શૌર્યને અને સાવજને બહુ ભાવે છે. ઓળાની સિઝન ગઈ. હવે આવતે વિન્ટરમાં મેળો જામશે અને અમારા રેણુબેન અમારા ચૂલાની તાવડી પર રોટલા કરશે, ત્યારે મજા આવશે. રોટલા તો અત્યારે હજી પણ ઘરે બનતા હોય, પણ ઓળો હવે મજા ના આવે. હવે એ રીંગણ હવે આવે નહીં. તો અત્યારે જો શૌર્ય અને સાવજ અત્યારે બહાર ગયા છે, રસોડું બંધ કરી દો જો. અને હું જઉં છું 5 મિનિટ હિંચકા પર.